કોંગ્રેસે બજેટ બોર્ડમાં વિરોધ કર્યો છે। પીપીપી ધોરણે બજેટમાં મૂકેલી યોજનાઓનો વિરોધ કર્યો। કોર્પોરેશન બધું જ પીપીપી ધોરણે આપતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। વશરામ સાગઠિયાએ પોતાને વિપક્ષ નેતા કહેતા મામલો ઉગ્ર બન્યો હતો। તમે વિપક્ષ સભ્ય છો, તમે વિપક્ષના નેતા ન થઈ શકો તેવો પણ હાલ આક્ષેપ થઈ રહ્યો છે। વર્ષ 2026-27 મિત્રો, પીપીપી યોजना એ કોઈ ખરાબ યોજના નથી। વિપક્ષના સભ્યો ઘણા વર્ષોથી સરકારમાં નથી એટલે એને ખુદને ખબર નથી કે પીપીપી એટલે શું કહેવાય। પીપીપી યોજનાનો અર્થઘટન જો કરવા જાય તો કોર્પોરેશનને એક પણ રૂપિયાનું નાણાકીય ભંડોળ રોક્યા વગર એજન્સીના માધ્યમથી લોક સુવિધાઓ ઊભી કરવી, જેનું નામ છે પીપીપી યોજના। કોંગ્રેસના સભ્યોને ખરેખર ખબર નથી કે પીપીપી યોજના શું કહેવાય છે। રોકાણ વગરનો આખી આ યોજના છે, જેને અમે લોકોએ નવા નાણાકીય વર્ષમાં આવક ઊભી કરવા માટે અમે લોકોએ કે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર જે અમને જે ખર્ચ આપે છે, જે પૈસા આપે છે સોણીમાંથી ને અમૃતમાંથી, એનો ખર્ચ ઓછો થાય અને લોકો અમારી સાથે જોડાય અને લોક સુવિધા ઊભી થાય, જેના માટે અમે લોકોએ આયોજન કર્યું।